અપમાન થયેલો માણસ જીવતો હોય છે પણ મર્યા જેવું જીવન જીવે છે, કારણ હંમેશના માટે એ અપમાનનો કીડો એને સદૈવને માટે કોરી ખાતો હોય છે. માટે ભગવાનને પ્રાર્થના કરજો કે અમે કોઈનું માન ન આપી શકે તો કાંઈ નહીં, પણ એટલી કૃપા કૃષ્ણ કરજો કે અમે કોઈને અપમાન ન આપીએ, અમે કોઈનું અપમાન ન કરીએ. અમે માન ન આપી શકે તો કાંઈ નહીં, પણ અમારાથી કોઈનું અપમાન ન થાય, કારણ આપણી કહેવત છે જીભમાં વાગે એ મટી જાય છે. 32 દાંતની વચ્ચે જીભ રહે છે. કંઈક ખાતા હોય અને કદાચ બટકું ભરાઈ જાય તો એ જીભમાં ભરાયેલું બટકું 1 દિવસ 2 દિવસ 3 દિવસ 1 અઠવાડિયામાં મટી જાય છે. પણ એક વાત યાદ રાખજો ખાસ કરીને કે જીભથી જેને બટકું ભરાઈ જાય એ જિંદગી ભર નથી રૂજાતું સાહેબ. જીભમાં વાગેલું મટી જાય છે પણ જીભથી વાગેલું ક્યારેય ન મટે. માટે ક્યારેય કોઈને ખરાબ શબ્દો ન કહેશો, કોઈનું અપમાન ન કરશો, કવેણ ન બોલશો. અપમાન કરી અને અશ્વત્થામાને છોડી મૂક્યા છે. અપમાનનો અગ્નિ હજી પણ અશ્વત્થામાને બાળી રહ્યો છે. આ બાજુ ભગવાન કૃષ્ણ દ્રૌપદીના 5 દીકરાઓનો અગ્નિ સંસ્કાર કરાવી અને હવે ભગવાન કૃષ્ણ દ્વારિકા જવા માટે તૈયાર થાય છે. ભગવાનનો રથ તૈયાર થયો અને જ્યાં ભગવાન જવા માટે તૈયાર થાય, એક પગ પોતાનો ભગવાને રથના પગથિયામાં મૂક્યો અને બીજો પગ હજી નીચે છે. ત્યાં એક સ્ત્રી આવી અને ભગવાનનો પગ પકડી અને ભગવાનના પગને પકડી અને રડી રહી છે અને ભગવાનને પ્રાર્થના કરે છે, પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. હે નાથ, હે પ્રભુ, આપ રોકાઈ જાઓ. શા માટે? મારા ગર્ભની રક્ષા માટે, કારણ અશ્વત્થામાં મારા ગર્ભને મારી નાખશે. પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરસ. મહારાજ, હે નાથ, આ જગતમાં જેનું જન્મ એનું મૃત્યુ એ નક્કી છે. મારું મૃત્યુ થાય તો ભલે થાય, પણ મારા ઉપર કૃપા કરો, મારો ગર્ભની અંદર રહેલા બાળકનું મૃત્યુ ન થાય. આ સ્ત્રી કોણ હતી? પાંડવોના પુત્ર અભિમાન્યુ અને અભિમાન્યુની વિધવા પત્ની ઉત્તરા હતી. એના ગર્ભમાં રહેલો એ બાળક એ પરીક્ષિત મહારાજ. ભગવાનનો પગ પકડીને કહે છે, પ્રભુ મને બચાવો, નહીં તો કાંઈ નહીં, મને ભલે મરી જવા દો, મારું મૃત્યુ આવે તો મને વાંધો નથી, પણ મારા ગર્ભને બચાવી લ્યો. તમે જુઓ, કૃષ્ણ જાય છે તો કૃષ્ણના પગ પકડ્યા, નહીં તો કદાચ એ ઉત્તરાને ક્યાં ડરવાની જરૂર હતી? કારણ કે એ બાણાધારી અર્જુન, ગદાધારી ભીમસેન, એ બધા રક્ષણ નહોતા કરી શકતા. પણ નહીં, છતાં પણ ન અર્જુન પાસે ગઈ, ન ભીમસેન પાસે, કોઈ પાસે ન જાય અને સીધું ભગવાનનું ચરણ પકડ્યું. કારણ આ શિખામણ કોણે આપી હતી? એની સાસુમાં દ્રૌપદીએ.